dear friends, welcome back to another exciting episode યુનિટ 1 Q for question. આ એપિસોડમાં બાળકો આપણે યુનિટ 1 Q for questionની એક્ટિવિટી 4ની અંદર આપણા મેન પ્લે પછી આપેલા પ્રશ્નોની ચર્ચા કરીશું અને એક્ટિવિટી 5 અને 6 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4માં આપણે મુખ્ય એકમની ચર્ચા કર્યા પછી તમને કેટલાક પ્રશ્નો આપેલા છે. જોઈએ આપણે એમાં પહેલો પ્રશ્ન, મેચ એ વિથ બી. એ સાથે બીજા બી વિભાગના જોડકા તમારે જોડવાના છે. વિભાગ એની અંદર છે તમને પહેલો શબ્દ છે કોમ્પિટિશન, જેની કોમ્પિટિશન એટલે હરીફાઈ, એટલે પહેલાં સાથે ત્રીજું જોડકું આવશે કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. બીજો શબ્દ છે સ્કોલરશિપ, જેને આપણે શિષ્યવૃત્તિ કહીએ છીએ. એમાં આવશે ઓપ્શન 5 વિભાગ બીમાંથી, ફંડ ફોર એજ્યુકેશન. નેક્સ્ટ છે એક્સપર્ટ એટલે તજજ્ઞ, જેમાં આવશે નોલેજેબલ પર્સન. ચોથો છે કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકો. એમાં આવશે બી વિભાગમાંથી પહેલા નંબરનું જોડકું. અને છેલ્લું છે હોસ્ટ એટલે કે યજમાન, જેની સાથે તમારે એન્કર શબ્દ છે એ જોડવાનો છે. આ રીતે તમે જોડકા છે એ તમારા ટેક્સ્ટબુકની અંદર જોડી લેજો. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. સ્પર્ધાના યજમાન કોણ છે? તો આપણે ઉપરના પ્લેમાં જોયું હતું કે હોસ્ટ તરીકે ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર હતા. એટલે જવાબમાં લખીશું મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. ત્યાર પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. વિકાસની સ્કૂલનું નામ શું હતું? તો આન્સર આવશે વિકાસ સ્કૂલ્સ નેમ ઇઝ સ્મિથ વિદ્યાલય. ત્રીજો પ્રશ્ન છે, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ. વોટ ડઝ હી ડુ. મિસ્ટર બ્રાઇટ કોણ છે અને તે શું કરે છે, એટલે કે તેનું કાર્ય પણ સાથે લખવાનું છે. આન્સર આવશે મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર. તે સ્કોરર છે. ઇટ કીપ્સ ધ સ્કોર ઓફ ધ કન્ટેસ્ટન્ટ્સ. અને તે સ્પર્ધકોના સ્કોર ગણશે. નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે, હુ ઇઝ મિસ ટિક-ટિક. મિસ ટિક-ટિક કોણ છે? આન્સર આવશે મિસ ટિક-ટિક ઇઝ ધ ક્લોક, એટલે કે ઘડિયાળ છે. છેલ્લો લાસ્ટ પાંચમો પ્રશ્ન છે, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી. નંદિતા કે જે હોટ સીટ ઉપર બિરાજમાન હતી તેણે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપેલા હતા? આન્સર આવશે નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી, એટલે કે 3 પ્રશ્નોના સાચા જવાબ નંદિતાએ આપેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, સે વેધર ધ ફોલોવિંગ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે તમને 5 વાક્યો આપેલા છે. એ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે એ તમારે કહેવાનું છે. જોઈએ આપણે પહેલું વાક્ય, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક-ટિક. 3 પ્રશ્નોના જવાબ પછી કન્ટેસ્ટન્ટ છે એટલે સ્પર્ધક છે એને મિસ ટિક-ટિક છે એ હેરાન કરશે નહીં. તો આ વાક્યો છે એ બાળકો ટ્રુ છે, કારણ કે શરૂઆતમાં જ મિસ્ટર પરમારે આપણને આ સ્પર્ધાની રૂપરેખા સમજાવી હતી કે ટોટલ 6 પ્રશ્નો હશે અને શરૂઆતના 3 પ્રશ્નોમાં એને 1 મિનિટનો સમય મળશે. એટલે કે 3 પ્રશ્નો પછી છે એ કોઈ સમય છે એની મર્યાદા રહેશે નહીં. નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. આ સ્પર્ધાની અંદર તમે હેલ્પલાઇનની મદદથી
તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકો છો. તો આ વાક્ય પણ ટ્રુ છે, કારણ કે આમાં હેલ્પલાઇન હતી, હેલો હેલ્પ, એટલે આ વાક્ય છે એ ટ્રુ આવશે. નેક્સ્ટ ત્રીજું વાક્ય જોઈએ. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશ ટીચર છે એ એક્સપર્ટ એટલે તજજ્ઞ તરીકે હતા. તો વાક્ય છે એ ખોટું છે, કારણ કે સ્મિથ વિદ્યાલયના પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા છે એ એક્સપર્ટ તરીકે હતા. નેક્સ્ટ ચોથું વાક્ય. મિસ્ટર બ્રાઇટ gives 1 minute ટાઈમ ટુ ધ contestants. મિસ્ટર બ્રાઇટ છે એ સ્પર્ધકોને 1 મિનિટનો સમય આપશે. 1 મિનિટનો સમય આપશે એ વાત સાચી છે, પણ એ સમય છે મિસ્ટર બ્રાઇટ નહીં, પરંતુ ક્લોક ટીક ટીક છે એ આપશે. તો વાક્ય છે એ ખોટું છે. એટલે ચોથા વાક્યમાં ફોલ્સ. તમે બાળકો સાથે તમારી ટેક્સ્ટ બુકની અંદર લખતા જજો. અને લાસ્ટ વાક્ય છે. મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામમાતા. ગુજરાતી કાવ્ય ગ્રામમાતા જે તમારે અગાઉના ધોરણની અંદર તમે ભણી ચૂક્યા છો, એ કાવ્ય છે મીરાબાઈએ લખેલું છે. વાક્ય છે ખોટું છે, એટલે આવશે ફોલ્સ. આગળ નેક્સ્ટ જોઈએ. એક્ટિવિટી 5. હિયર ઇઝ ધ ટાઈમલાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. સ્ટડી ઇટ કેરફુલી. અહીં કનૈયાલાલ મુનશીની તમને જીવનરેખા આપી છે, આપણે તેનો અભ્યાસ કરવાનો છે. પહેલું છે યર્સ અને અહીંયા છે ઇવેન્ટ્સ. એણે કયા વર્ષમાં કયું કામ કરેલું છે જોઈએ આપણે. પહેલું 1887 બોર્ન એટ ભરૂચ. કનૈયાલાલ મુનશીનો જન્મ 1887માં ભરૂચમાં થયો હતો. 1916 રોટ પાટણની પ્રભુતા. પાટણની પ્રભુતા એ કનૈયાલાલ મુનશીનું સૌપ્રથમ લખેલું કાવ્ય છે, જે તેણે 1916માં લખેલું છે. ત્યાર પછી 1920 રોટ પૃથ્વી વલ્લભ. એણે પૃથ્વી વલ્લભ નામનું પુસ્તક લખેલું છે. 1930 લોપામુદ્રા, એ પણ કનૈયાલાલ મુનશીનું પુસ્તક છે. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન. એટલે કે 1938ની અંદર કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. નેક્સ્ટ જોઈએ 1937 to 40, એટલે કે 1937થી 40ની અંદર કનૈયાલાલ મુનશીએ કઈ કામગીરી કરેલી હતી? તો છે રિમાઇન્ડેડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. મુંબઈ રાજ્યના ગૃહમંત્રી પદ તરીકે તેઓ રહ્યા હતા. 1948 એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. 1948માં કનૈયાલાલ મુનશી છે તે કાયદાકીય મંડળીના ચૂંટાયેલા સભ્ય અને ભારતના હૈદરાબાદમાં પ્રતિનિધિ તરીકે પણ તેઓ રહ્યા હતા. નેક્સ્ટ જોઈએ 1952 to 53 રિમાઇન્ડેડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. એટલે કૃષિ વિભાગની અંદર પણ તેઓ મિનિસ્ટર તરીકે રહ્યા હતા. નેક્સ્ટ 1952 to 57 રિમાઇન્ડેડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના ગવર્નર એટલે કે રાજ્યપાલ તરીકે પણ રહ્યા હતા. આગળ હી ડાઇડ ઇન 1971 એટ હિઝ રેસિડેન્ટ ઇન મુંબઈ. જ્યાં તેઓ મુંબઈની અંદર તેઓનું નિવાસસ્થાન હતું, ત્યાં 1971માં તેઓનું મૃત્યુ થયું હતું. સપોઝ યુ મેટ હિમ વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, વોટ ક્વેશ્ચન વુડ યુ આસ્ક હિમ. જ્યારે
કનૈયાલાલ મુનશી છે તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે હતા અને માનો કે ત્યારે તમારી મુલાકાત એની સાથે થઈ તો તમે તેને કેવા પ્રશ્નો પૂછો એ પ્રશ્નોનું લિસ્ટ તમારે અહીંયા બનાવવાનું છે. જોઈએ આપણે કઈ રીતે પ્રશ્નો બનાવી શકીએ. તો પહેલો જ પ્રશ્ન છે એ આપણે કનૈયાલાલ મુનશીને પૂછી શકીએ. વેન એન્ડ વેર વેર યુ બોર્ન? તમારો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? ત્યાર પછી બીજો પ્રશ્ન છે એ આપણે આ રીતે બનાવી શકીએ. વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ રાઇટ યોર ફર્સ્ટ બુક? એણે પહેલું પુસ્તક છે પાટણની પ્રભુતા છે એ લખેલું હતું, તો એણે આ પુસ્તક લખ્યું એમાં ક્યાંથી એણે પ્રેરણા મેળવી હતી? તો એ પ્રશ્ન છે એ આપણે આ રીતે લખી શકીએ. ત્રીજો પ્રશ્ન છે, કેન યુ ટેલ અસ હાઉ યુ ફીલ બીઇંગ ધ ફાઉન્ડર ઓફ ભારતીય વિદ્યાભવન? આપણે એની ઉપરની જીવનરેખા છે એમાં આપણે જોયું કે તેઓ ભારતીય વિદ્યાભવનની તેણે સ્થાપના કરી હતી. તો અહીંયા પ્રશ્ન આપણે એ જ પૂછેલો છે કે તેઓ ભારતીય વિદ્યાભવનના સ્થાપક હોવાનો એનો અનુભવ છે એ કેવો રહ્યો? નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે કે આપણે અગાઉ રૂપરેખાની અંદર એના જીવનરેખાની અંદર આપણે જોયું કે તેઓ મુંબઈ રાજ્યના ગૃહમંત્રી પદ તરીકે હતા. તો જ્યારે તેઓ મુંબઈના ગૃહમંત્રી હતા ત્યારે તેમણે કઈ કઈ ફરજો છે એ બજાવી? તો એ જ પ્રશ્ન આપણે અહીંયા પૂછશું. વોટ ડ્યુટીઝ યુ હેડ ટુ પરફોર્મ વેન યુ વેર ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ? ત્યાર પછી આગળ આપણે એને આ પણ પ્રશ્ન પૂછી શકીએ. વોટ આર ધ ડ્યુટીઝ ઓફ અ ગવર્નર? તમે રાજ્યપાલ તરીકે કઈ કઈ ફરજો છે એ બજાવી? કારણ કે તેઓ ઉત્તર પ્રદેશની અંદર છે રાજ્યપાલ તરીકે હતા. આ રીતે આપણે પ્રશ્નો છે એ કનૈયાલાલ મુનશી છે એને જ્યારે આપણે રૂબરૂ મળીએ ત્યારે આ રીતે આપણે એને પ્રશ્નો પૂછી શકીએ. આ પ્રશ્નો છે એ બાળકો તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર સુંદર અક્ષરે લખી લે. આગળ એક્ટિવિટી 6A સૂચના આપણે જોઈએ તો, ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ, રીડ ધેમ, વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન પ્રોપર ઓર્ડર. તમે તમારી શાળામાં જ્યારે આવી કોઈ પણ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરો ત્યારે તેનું આયોજન કઈ રીતે તમે કરી શકો એમાં તમને અહીંયા સ્ટેપ આપેલા છે, પણ સ્ટેપ છે એ આડાઅવળા છે, તેને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. સૌ પ્રથમ બધા જ પોઈન્ટ છે એ આપણે એક વખત વાંચી લઈએ. મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ, ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઇચ રાઉન્ડ, સિલેક્ટ અ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર, ગીવ અ નેમ ટુ ઇચ ગ્રુપ, લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર્સ, ફિક્સ ધ ટાઈમ ફોર ઇચ આન્સર, give a unique name to each round, decide the point for each question, categorize the questions to each round, play the quiz. આ રીતે તમને અહીંયા ટોટલ 10 સ્ટેપ છે આપેલા છે. તો ક્વિઝની અંદર સૌ પ્રથમ ક્વિઝ રમ્યા પહેલાં બાળકો આપણે તેની પ્રશ્નોત્તરી છે એ બનાવવી પડે કે જે દિવસે તમારે રમવાનું હોય એની પહેલાં છે એ પ્રશ્નો છે એની યાદી બનાવી રાખવી પડે. એટલે પહેલો નંબર છે એ આવશે 5 નંબરમાં, એટલે અહીંયા લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર. બધા પ્રશ્નો બનાવી લેવાના અને કયો જવાબ આવે એની યાદી બનાવી લેવાની. સેકન્ડ વાક્ય છે એ બીજા નંબરનું છે એ જ આવશે. ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઇચ રાઉન્ડ. કયા રાઉન્ડમાં કયો પ્રશ્ન રાખવાનો છે એ નક્કી કરી લેવું. ત્યારબાદ ત્રીજું છે કેટેગરીઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઇચ રાઉન્ડ. દરેક રાઉન્ડ પ્રશ્નો છે એને કયા કેટેગરીની અંદર રાખવા આ નક્કી કરી લેવું પડશે. ત્યાર પછી ચોથું વાક્ય છે એ ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઇચ ક્વેશ્ચન. દરેક પ્રશ્ન છે એના કેટલા પોઈન્ટ રાખવા આ નક્કી કરવું પડશે. ત્યાર પછી દરેક પ્રશ્ન છે એના જવાબ માટે કેટલો સમય રાખવો, એટલે ફિક્સ ધ ટાઈમ ફોર ઇચ આન્સર. પ્રશ્નનો જવાબ આપવા માટે
શું સમય છે એ કન્ટેસ્ટન્ટને આપવામાં આવશે એ નક્કી કરવું પડશે. ત્યાર પછી 6થો ક્રમ, ગીવ અ યુનિક નેમ ટુ ઇચ રાઉન્ડ. દરેક રાઉન્ડ છે એને નામ આપવાનું છે. એ કોઈ પણ ટીમ છે પોતાનું નામ રાખી શકે. ત્યાર પછી પહેલું વાક્ય છે એ 7મું આવશે. મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. 3 થી 5 બાળકોનું ગ્રુપ બનાવવાનું છે. ત્યાર પછી ગીવ અ નેમ ટુ ઇચ ગ્રુપ. ગ્રુપ બનાવ્યા પછી ગ્રુપને નામ આપવાનું છે. બાળકો આગળ જે આપણે નામ આપ્યું, જે 6થા નંબરનું વાક્ય અહીંયા છે, એ નામ છે એ આપણે રાઉન્ડને આપેલું છે, ગ્રુપને નહીં. કારણ કે ગ્રુપ પહેલાં બને ને પછી નામ આવે, એટલે 7 નંબરમાં પહેલાં ગ્રુપ બનશે અને પછી 8 નંબરમાં એ ગ્રુપને નામ આપવાનું છે. ત્યાર પછી 9મું વાક્ય છે એ અહીંયા આવશે. સિલેક્ટ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર. સ્કોરર અને ક્વિઝ માસ્ટર છે આપણે નક્કી કરવા પડશે. અને ત્યાર પછી છેલ્લું આપણે ગેમ છે એ રમવાની છે, એટલે પ્લે ધ ક્વિઝ. આ રીતે આડાવડા વાક્ય છે એ આપણે ગોઠવા. તમે એ ક્રમ છે એ વ્યવસ્થિત તમારી ટેક્સ્ટબુકની અંદર લખી લેજો. આગળ જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી 6B. વર્ક ઇન ગ્રુપ્સ. પ્લાન અ ક્વિઝ પ્રોગ્રામ ફોર યોર સ્કૂલ. યુઝ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીઝ યુનિટ. વોચ એની ક્વિઝ પ્રોગ્રામ ઓન ધ ટેલિવિઝન. લિસન કેરફુલી ટુ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ડિફરન્ટ રાઉન્ડ્સ. ઓર્ગેનાઇઝ અ ક્વિઝ ઇન યોર ક્લાસ. તમારી શાળામાં ક્વિઝનું આયોજન કરો. અહીં આપેલી પ્રવૃત્તિઓના આધારે 4-5ના જૂથમાં પ્રશ્નો તૈયાર કરો. તદુપરાંત ટીવી પર આવતા ક્વિઝનો કાર્યક્રમ જુઓ, તેની સૂચનાઓ નોંધો. બધી તૈયારી થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવો. બાળકો ટીવીની અંદર ખાસ કરીને કોણ બનેગા કરોડપતિ છે એ આ પ્રકારની ગેમ છે જે તમે જોઈ હશે. અને આવી ક્વિઝનું આયોજન આપણે શાળામાં પણ કરી શકીએ. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી 6C. નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. અહીંયા બાળકો તમને ક્વેશ્ચન આપેલો છે, પરંતુ એના 4 વિકલ્પો આપણે જાતે બનાવવાના છે. અહીંયા ખાસ કાળજી આપણે એ રાખવાની છે કે આ 4 વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ છે જે ઉપર તમને આ પ્રશ્ન આપેલો છે એનો જવાબ હોવો જોઈએ. આપણે જોઈએ કઈ રીતે ઓપ્શન છે એ બનશે. પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ રાઇટર ઓફ મહાભારત. મહાભારત છે એ કોણે લખી છે? તો આપણે 4 વિકલ્પમાં વિકલ્પો આ રીતે બનાવી શકીએ. વિકલ્પ A અર્જુન, વિકલ્પ B વેદવ્યાસ, ઓપ્શન C વાલ્મીકી અને ઓપ્શન D કૃષ્ણ. અને સાચો જવાબ છે મહાભારતના રચયિતા છે વેદવ્યાસ. એટલે આન્સરમાં લખી નાખજો વેદવ્યાસ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, હુ ડિસ્કવર્ડ અમેરિકા. અમેરિકાની શોધ કોણે કરી? તો એમાં ઓપ્શન આવશે A વાસ્કો દ ગામા, B જેમ્સ કુક, C ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓપ્શન D કોલંબસ. જવાબ સાચો બાળકો ઓપ્શન D છે. અમેરિકાની શોધ છે એ કોલંબસે કરી. આ રીતે તમે અહીંયા આપેલા 4 વિકલ્પો છે એ તમે તમારી ટેક્સ્ટ બુકમાં લખી લેજો. આગળ ત્રીજો પ્રશ્ન છે, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ. પ્લાસીનું યુદ્ધ છે એ ક્યારે થયું? ઓપ્શન A 1754, 1857, 1757, 1775. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C. પ્લાસીનું યુદ્ધ છે એ 1757માં થયું હતું. અને આ એકમની આપણી લાસ્ટ એક્ટિવિટી 6D. નાવ ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન્સ ગિવન બિલો. અહીંયા તમને 4 વિકલ્પો આપેલા છે, જેમાંથી તમારે એવો કોઈ એક પ્રશ્ન બનાવવાનો છે કે જેનો જવાબ ઉપરના 4 વિકલ્પોમાંથી કોઈ એક હોય. ઉપર આપણે પ્રશ્નના આધારે વિકલ્પો બનાવ્યા, અહીંયા આપણે વિકલ્પના આધારે પ્રશ્નો બનાવવાના છે. જોઈએ આપણે વિકલ્પના આધારે પ્રશ્ન કઈ રીતે બનાવી શકાય.
અહીંયા તમને 4 વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ છે ધ તાપી, બીજો વિકલ્પ છે ધ મહીસાગર, ઓપ્શન સી ધ નર્મદા અને ઓપ્શન ડી ધ વાત્ર. તો આન્સર એટલે પ્રશ્ન બાળકો આમાં આ રીતે બનશે, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઇન ગુજરાત. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? ઉપરના વિકલ્પોમાંથી ઓપ્શન સી છે એ આનો જવાબ છે. ત્યાર પછી બીજા વિકલ્પો આપણે જોઈએ. વિકલ્પ એ કલ્પના ચાવલા, બી સુનિતા વિલિયમ્સ, સી રાકેશ શર્મા અને ડી યુરી ગેગારિન. પ્રશ્ન છે બાળકો આ રીતે કંઈક બનશે, હુ વોઝ ધ ફર્સ્ટ હ્યુમન ટુ ટ્રાવેલ ઇન સ્પેસ. જેનો જવાબ છે એ ઉપરના વિકલ્પોમાંથી વિકલ્પ ડી છે એ જવાબ આવશે. ત્યાર પછી ત્રીજા પ્રશ્નોના વિકલ્પ એ કોમ્પ્યુટર, બી લેપટોપ, સી ટેબ્લેટ્સ અને ડી મોબાઈલ. તો પ્રશ્ન છે આ રીતે બનશે, વોટ વોઝ ઇન્વેન્ટેડ બાય ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજે શેની શોધ છે એ કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન એ કોમ્પ્યુટર. તમે બાળકો આ પ્રશ્ન જે છે એ તમારી ટેક્સ્ટ બુકમાં લખવાનો છે અને ઉપરથી જે જવાબ આવે એ ટીક પણ સાથે કરતા જજો. ત્યાર પછી ચોથા પ્રશ્નો છે કઈ રીતે બનશે? જેના વિકલ્પો આપણે આપ્યા છે, એ પ્રેમાનંદ, બી નરસિંહ મહેતા, સી કનૈયાલાલ મુનશી અને ડી ઉમાશંકર જોશી. જેનો પ્રશ્ન છે આ રીતે બનશે, હુ રોટ વૈષ્ણવ જન તો તેને રે કહીએ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ એ કાવ્ય કોણે લખેલું છે? આપણે બધાને ખબર છે કે એ કાવ્ય નરસિંહ મહેતાએ લખેલું છે. અહીંયા તમે આજે તમને નીચે કડી આપેલી છે વૈષ્ણવ જનતો, તેની જગ્યાએ તમે કોઈ પણ લઈ શકો આ ઉપરના બાકીના 3 કવિમાંથી. માનો કે જય જય ગરવી ગુજરાત તમે લખો તો એમાં જવાબ છે ડી એટલે કે ઉમાશંકર જોશી આવશે. તમે પ્રશ્ન છે એ આ રીતે ચેન્જ કરી શકો. આગળ 5મા પ્રશ્નના વિકલ્પો જોઈએ. ઓપ્શન એ સોલર એનર્જી, બી ઓઇલ, સી પેટ્રોલ અને ડી કોલ એટલે કોલસો. પ્રશ્ન છે બનશે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ રિન્યુએબલ એનર્જી. કયો ઉર્જાનો સ્ત્રોત છે કે જે અખૂટ છે? તો જવાબ આવશે સોલર એનર્જી. ત્યાર પછી 6થા પ્રશ્નોના વિકલ્પો આપણે જોઈએ. સીએનજી, પીએનજી, એલપીજી અને પેટ્રોલ. પ્રશ્ન છે એ આ રીતે બનશે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝડ ઇન કુકિંગ ગેસ સિલિન્ડર. આપણે જે ઘર વપરાશમાં જે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરીએ છીએ તેમાં કયા ગેસનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ઉપરમાંથી ઓપ્શન સી એલપીજી. નેક્સ્ટ 7મા પ્રશ્ન જોઈએ. એના ઓપ્શન છે જે તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલા જ છે. ઓપ્શન તમારે લખવાની કોઈ જરૂર રહેશે નહીં. પોરબંદર, અહેમદાબાદ, કરમસદ અને ડી છે નડિયાદ. અહીંયા તમારે આ પ્રશ્ન છે એ જ તમારે ટેક્સ્ટ બુકની અંદર લખવાનો રહેશે. પ્રશ્ન બનશે, વેર ઇઝ સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ ક્યાં છે? તો અહેમદાબાદ. નેક્સ્ટ લાસ્ટ પ્રશ્ન છે 8મો, જેના ઓપ્શન છે જુનાગઢ, અહેમદાબાદ, સુરત અને કચ્છ. તો પ્રશ્ન આ રીતે બનશે, વિચ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત. ગુજરાતની બીજા નંબરની સૌથી મોટું સિટી છે એ કયું છે? સૌથી વિશાળ તો કચ્છ છે પણ બીજા નંબરનું સિટી છે એ સુરત છે. અહીંયા તમે કોઈ પણ બીજો પ્રશ્ન પણ બનાવી શકો, જેમ કે વેર ઇઝ ધ ગિરનાર. ગિરનાર છે એ ક્યાં છે? તો એમાં જવાબ આવશે જુનાગઢ. પણ અહીંયા આપણે પ્રશ્ન બનાવ્યો છે વિચ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત. એનો જવાબ સુરત છે. બાળકો આ બધા પ્રશ્નોના જવાબ છે જે રીતે મેં ટીક કરેલા છે તમે તમારા ટેક્સ્ટ બુકની અંદર કરી લેજો. અહીંયા આપણો યુનિટ 1 છે એ પૂરો થાય છે. થેન્ક યુ.